ભરૂચ એસઓજીએ આંતરરાજ્ય નશા રેકેટનો પર્દાફાશ કર્યો. 3ની ધરપકડ, અફીણ અને મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો. ભરૂચ એસઓજીએ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ભરૂચના ચાવજ ગામ સીમા વિસ્તારમાં એક ફ્લેટમાંથી નશાકારક પદાર્થોનો જથ્થો રાખી વેચાણ કરતી 3 વ્યક્તિઓની ધરપકડ થતાં આંતરરાજ્ય નશા રેકેટનો પર્દાફાશ થયો છે. ભરૂચ એસઓજી ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને તેમની ટીમે આ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. એએસઆઈ રવિન્દ્રભાઈ નૂરજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે અનુજ રેસિડેન્સીના ફ્લેટ A304 પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન શ્રવણકુમાર મનોહર રામ વિશ્નોઈ, મહિપાલ કૃષ્ણારામ વિશ્નોઈ અને પ્રદીપ રાજુરામ વિશ્નોઈને તેમના ભાડાના મકાનમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન અને ઓપિએટ અફીણના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના લોહાવટ વિસ્તારમાં રહેતા સંજય વિશ્નોઈ પાસેથી નશાકારક પદાર્થો મેળવી ભરૂચમાં છૂટક વેચાણ કરતા હતા. સંજય વિશ્નોઈ હાલ વોન્ટેડ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1,90,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 35.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹1,05,810, 27.28 ગ્રામ અફીણ કિંમત ₹13,640, 5 મોબાઈલ ફોન કિંમત ₹55,000 અને ₹15,700નો રોકડાનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8C, 22B, 18C અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટર અંગુની ઝાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ.